નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા એરપોર્ટ ખાતે તેમનું આગમન થયું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા ખાતે પધાર્યા છે, જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સત્તાપક્ષ બીજેપી સરકારની કામગીરીને વખોડી આદિવાસી સમાજ પર થતા અત્યાચાર ગણાવી તેમણે પ્રહારો કર્યા છે. ત્યારે સાંભળીએ શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને વિસાવદરના ધારાસભ્ય. ભાજપના 30 વર્ષના શાસનમાં ભાજપે સામ દામ દંડ ભેદ ભ્રષ્ટાચાર કરપ્શન લુખાઓ બળાત્કારીઓ ભ્રષ્ટાચારીઓ એનો અડ્ડો બનાવ્યો છે. આમ જનતાને ડરાવે છે. આમ જનતાએ ડર કાઢવો પડશે. અને દિવસે ને દિવસે તમે જુઓ કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ આવે ભાજપના કૌભાંડીઓના કારણે, ભાજપના મિલીભગતના કારણે, ભાજપના નેતાઓના ઘર ભરવાના કારણે. જ્યારે એક નાગરિક એને અવાજ બનાવે તો પોલીસને કહીને એને જેલમાં નાખી દે. અને બીજા સમાજોને, બીજા જ્ઞાતિ જાતિના લોકોને, નાગરિકોને સંદેશ આપે કે ભાજપની સામે અવાજ આપશો, કરશો તો તમને જેલ નાખી દેવામાં આવશે. અંગ્રેજો જેટલા પોલીસનો ઉપયોગ નથી કરતા ને, એનાથી 1000 ગણો વધારે અત્યારે પોલીસનો ઉપયોગ ભાજપ પોતાની સત્તા બચાવવા માટે કરે છે. પણ આમ આદમી પાર્ટી એક વિકલ્પ બની છે. વિસાવદરની ચૂંટણી પછી એક લહેર ઉઠી છે કે ભાજપ હરાવવા લાયક પાર્ટી છે ને હરાવી શકે આમ આદમી પાર્ટીનો સૈનિક છે. એટલે આજે મજબૂતાઈથી લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકોને હવે વિશ્વાસ પણ બેસી ગયો છે. અને માનનીય અરવિંદ કેજરીવાલજી, ભગવંત માનજી, જે ભાજપનો અત્યાચાર છે, કુશાસન છે. તમે જુઓ, ખેડૂતો અને પશુપાલકો પોતાનો હક માંગવા ગયા તો એને કોંગ્રેસે 30 વર્ષ પહેલા ગોળીઓ ધરબી હતી. ત્યારથી ખેડૂતો અને પશુપાલકો કોંગ્રેસથી વિમુખ થયા હતા, સરકાર ઉથલીથી. આજે ફરીથી 30 વર્ષ બાદ આ જ સિસ્ટમ ભાજપ લાવી છે. ભાજપે પશુપાલકને મોતને ઘાટ ઉતાર્યો છે. એટલે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી પશુપાલક અને ખેડૂતોનો અવાજ બનવા આવી રહ્યા છે. ચૈતર વસાવાજી જોડે ઘટનાક્રમ થયો, એ વિશે આપનું શું કહેવું? બિલકુલ ચેતરભાઈ, જો આદિવાસી સમાજની હજારો કરોડોની યોજનાઓ છે એ ભાજપના નેતાઓ અને ભાજપનો કમલમ ખાઈ જતો હતો. ચેતરભાઈ વસાવા જાગૃત છે, ધારાસભ્ય બન્યા, એમણે એક પછી એક કૌભાંડ ખોલવાનું શરૂ કર્યું. હજારો કરોડનો મનરેગા કૌભાંડ બહાર પાડ્યું, નેતાઓને અંદર નાખ્યા. એટલે એમને એક એવું થયું કે ભાઈ આ બધાને જેલમાં નાખશે. એટલે ડરાવવા માટે ખોટા કેસમાં ચેતરભાઈને જેલમાં નાખ્યા છે ભાજપે. આદિવાસી સમાજની વિરોધી માનસિકતા છતી કરી છે. આજે માનનીય અરવિંદ કેજરીવાલજી, ભગવંત માનજી પરમ દિવસે ત્યાં ડેડિયાપાડામાં પણ સંબોધન કરશે સભાને, અને આદિવાસી સમાજનો અવાજ બુલંદ બનાવશે. આદિવાસી સમાજને ખાતરી આપશે કે સમગ્ર આદિવાસી સમાજે ડરવાની જરૂર નથી. ભાજપની તાનાશાહી સામે આમ આદમી પાર્ટીનો એક સૈનિક તમારી સાથે ઊભો છે. હજી પણ કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. એવા લોકોને શું કહેશો? એ લોકો હવે ઘર ભેગા થઈ જાય ટૂંક સમયમાં. એ લોકોની વિચારસરણી છે, એ લોકો માટે શું કહેશો? જે લોકોની આ વિચારસરણી છે એ સુધરી જશે, જે સુધરવાના છે. જે લોકો ભાજપની દલાલીઓ કરે છે એને ઉજે કે ભાઈ બીજી દલાલીઓ કરતા હશે, એને શંકા જાય. પણ તમે જોઈ લીધું વિસાવદરમાં શું થયું, કોને કોની ટીમ હતી, કઈ રીતે કામ કર્યું છે. વિસાવદરમાં આમ આદમીને હરાવવા માટે બે પાર્ટી એક થઈ હતી. આખે ગુજરાતે જાણ્યું છે ને, એટલે જ કોંગ્રેસ અને ભાજપના અદના કાર્યકર્તા બધાએ આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી. રોજનો 20,000 લોકો આમ આદમી પાર્ટી જોઈન કરે છે. એમાં ભાજપના અદના અને કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે. મોટા બળાત્કારીની વાત નથી કરતો. આ 2 દિવસ દરમિયાન આવતીકાલે માનની કેજરીવાલ સાહેબ અને માનની ભગવંત માન સાહેબ મોડાસા ખાતે એક કિસાન પંચાયતને, પશુપાલક કિસાન પંચાયતને સંબોધિત કરશે. અને પરમ દિવસે ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર એક વિશાળ આદિવાસી સંમેલનને સંબોધિત કરવાના છે. ગુજરાતમાં જે રીતે છેલ્લા થોડાક દિવસોથી અને આમ તો ઘણા વર્ષોથી ભાજપની સરકાર તાનાશાહી કરી રહી છે, દાદાગીરી કરી રહી છે. ચૈતરભાઈ વસાવા જેવા લોકનાયકને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં, સાબરકાંઠામાં ખેડૂતોએ પોતાનો અધિકાર માંગ્યો તો પોલીસ દમન કરાવી અને એક નિર્દોષ ખેડૂતને બેમોત મારવામાં આવ્યા છે. આ બધી ઘટનાઓ બાબતે ગુજરાતની જનતાને ખભે ખભો મિલાવી સાથ આપવા માટે, ગુજરાતની જનતાને જ્યારે એક ખેડૂતનું મૃત્યુ થયું એ દુઃખના વિષયની અંદર ભાગ લેવા માટે, દુઃખના પ્રસંગમાં આદિવાસી સમાજનો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે, ચૈતરભાઈ વસાવા અમારા આગેવાનને છાસવારે ખોટા કેસમાં જેલમાં પૂરવામાં આવે છે.
એ બાબતે ન્યાય અપાવવા માટે થઈ અને 2 દિવસની મુલાકાતમાં કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ પધારી રહ્યા છે. મહાનગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે, તેની તૈયારીઓ કરી શકાય આ મુલાકાત? અરવિંદ કેજરીવાલજી નિયમિત રીતે ગુજરાત આવતા રહે છે, કેમ કે ગુજરાતે વર્ષો પછી આમ આદમી પાર્ટીને માન સન્માન અને સ્થાન આપ્યું છે. વર્ષો સુધી ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટીને જગ્યા નથી મળી. એવડી મોટી જગ્યા, એવડું મોટું સ્થાન ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યું છે, તો સ્વાભાવિક છે કે કેજરીવાલ સાહેબ અને ગુજરાતનો સંબંધ જે છે એ દિવસે ને દિવસે વધુ મજબૂત બનતો જાય છે. એટલે એવું નથી કે આ મુલાકાતને મહાનગરપાલિકા સાથે જોડીએ. અરવિંદજી નિયમિત રીતે આવતા રહ્યા છે, ભવિષ્યમાં પણ આવતા રહેશે. ચૂંટણીઓનું કામકાજ ચૂંટણીની રીતે ચાલતું રહેશે, સંગઠનનું કામકાજ ચાલતું રહેશે, પરંતુ ગુજરાતને જ્યારે ઊંઘની જરૂર પડે, ગુજરાતને જ્યારે સહયોગની જરૂર પડે, રાષ્ટ્રીય નેતૃત્વની જરૂર પડે, ત્યારે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવતા હોય. ચૈતર વસાવાજી જોડે ખોટું થયું છે કે એમને ખોટું કર્યું છે? ખોટું કરનારા તમામ લોકો ભાજપમાં છે. જેણે ચોરી, લૂંટ, ફાટ, બળાત્કાર, ભ્રષ્ટાચાર, ડ્રગ્સ વેચવો, દારૂ વેચવો, જમીન પચાવી પાડવી, વ્યાજ માફિયા, આ તમામ 2 નંબરના ધંધા કરનારા લોકો ભાજપમાં છે. ચૈતર વસાવાએ ખોટું નહીં કર્યું, એમની સાથે ખોટું થયું છે. ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે. નકલી કચેરીનો મુદ્દો હોય, આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટનો મુદ્દો હોય, આદિવાસી વિસ્તારોમાં વીજળી, પાણી, રોડ અને જમીનના મુદ્દાઓ હોય, આ તમામ બાબતે ચૈતરભાઈ વસાવા બેધડક અને બેખોફ બની અને ભાજપની સામે લડે છે. ત્યારે ચૈતરભાઈને જેલમાં પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની, આદિવાસી સમાજને ચૂપ કરાવવાની ભાજપની જે કોશિશ છે, એની સામે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમે બધા આદિવાસી સમાજનું એવું કેવું છે કે અમે ચેતર વસાવા જોડે છે, આમ આદમી પાર્ટી જોડે નથી. એના વિશે શું કહેશો? આદિવાસી સમાજના હીરો તરીકે ચૈતરભાઈ વસાવા ખૂબ સારું કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૈતરભાઈ વસાવા અત્યારે ગુજરાત ભરની અંદર કામ કરી રહ્યા છે અને ચૈતરભાઈ સાથે જે કાંઈ ન્યાય થઈ રહ્યો છે એ મુદ્દે આમ આદમી પાર્ટી ચૈતરભાઈની સાથે છે. કેમેરામેન નવનીત પરવીન સાથે સત્યમ નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.